ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું છેલ્લું ચેપ્ટર ઈશ્વર, અને એમનો આ છેલ્લો ટોપિક છે અને તે છે ઈશ્વરનો જગત સાથેનો સંબંધ. મિત્રો, આ પહેલાં આપણે ઈશ્વરના જગત વિશે, ઈશ્વરના સ્વરૂપ વિશે માહિતી મેળવી, ત્યારબાદ આપણે ઈશ્વરના ગુણધર્મો વિશે માહિતી મેળવી, અને આજે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ અને તે છે ઈશ્વરનો જગત સાથેનો સંબંધ. હવે જે લોકો ઈશ્વરમાં નથી માનતા તેમના માટે તો આખું જગત છે એ યંત્રવત ચાલે છે, પરંતુ જે લોકો ઈશ્વરમાં માને છે તેમને એ પ્રશ્ન ઉદ્ભવે છે કે ઈશ્વર અને જગત વચ્ચે કેવો સંબંધ છે. એટલે કે ઈશ્વરમાં નથી માનતા એમના માટે કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એમના માટે આખું જગત છે એ યંત્રવત ચાલે છે અને તેનું કોઈ પ્રયોજન નથી. એટલે કે જે તે કાર્ય છે તે યંત્રવત પ્રમાણે ચાલ્યા કરે. જેમ યંત્રને સ્વિચ ચાલુ કરી દેવાથી યંત્ર ચાલુ થઈ જાય, એમના પાછળનું કોઈ કારણ હોઈ શકે નહીં. પરંતુ એક પ્રશ્ન તો પણ મનમાં થાય જ કે માત્ર સ્વિચ ચાલુ કરવાથી યંત્ર ચાલુ થયું, એટલે કે એમને પાવર સપ્લાય કરવામાં આવ્યો, તો આ પાવર સપ્લાયરનું કાર્ય કોણ કરે છે? આ જગત છે યંત્રવત ચાલે છે, તો આ યંત્ર ચલાવનાર કોણ છે? તો આમ જે ઈશ્વરમાં માને છે તેમને આવા પ્રશ્ન ઉદ્ભવે છે કે ઈશ્વર અને જગત વચ્ચે કેવો સંબંધ છે. તો ઈશ્વરના જગત સાથેના સંબંધ અંગે પાશ્ચાત્ય તત્વચિંતકમાં 3 સિદ્ધાંતોને મહત્ત્વના ગણવામાં આવ્યા છે. એમાં પહેલું છે પર ઈશ્વરવાદ, બીજું છે સર્વેશ્વરવાદ અને ત્રીજું ઈશ્વરવાદ. હવે પર ઈશ્વરવાદ, તો કે પર ઈશ્વરવાદ એટલે ઈશ્વરને જગતથી પર માનનારો મત, એટલે કે ઈશ્વર અને જગત બંને અલગ છે એવું માનનારો મત. આમ પર ઈશ્વરવાદી ઈશ્વરને જગતથી સંપૂર્ણપણે પર માને છે, એટલે કે બંનેને જુદા જુદા માને છે. પર ઈશ્વરવાદ એટલે શું? તો કે ઈશ્વર છે એ આ જગતથી પર છે, અલગ છે, ભિન્ન છે. એટલે કે જગત અને ઈશ્વર બંને અલગ અલગ છે. પર ઈશ્વરવાદના મત પ્રમાણે જેવી રીતે ઘડિયાળનું સર્જન થઈ ગયા પછી ઘડિયાળ એની મેળે ચાલે છે, તેવી રીતે ઈશ્વર દ્વારા જગતનું સર્જન થઈ ગયા પછી જગતના સંચાલન માટે ઈશ્વર હસ્તક્ષેપ કરતો નથી. કુદરતી નિયમો અને જીવાત્માઓનું સ્વાતંત્ર્ય એ 2 બાબતો દ્વારા જગત આપમેળે ચાલે છે અને ઈશ્વર જગતથી સંપૂર્ણપણે પર છે. એટલે કે કુદરતી નિયમો અને જીવાત્માનું જે સ્વાતંત્ર્ય છે એ 2 બાબતો આધારે જાણે કે જગત છે આપમેળે ચાલે છે, એવું કોણ માને છે? તો કે પર ઈશ્વરવાદમાં માનનાર. એટલે કે ઈશ્વર એક વખત આ જગતનું સર્જન કરી દે ત્યારબાદ એમને આ જગત સાથે જાણે કે કોઈ લેવા દેવા નથી. ત્યારબાદ જગત છે એ આપમેળે ચાલ્યા કરે છે. એમણે સરસ ઉદાહરણ આપ્યું કે ઘડિયાળ છે, તો ઘડિયાળનું એક વખત સર્જન થઈ ગયા પછી ઘડિયાળમાં તમે સેલ મૂકી દો એટલે ઘડિયાળ ચાલુ થઈ છે. જેમ કોઈ યંત્રને પાવર સપ્લાય આપી દો પછી એ યંત્ર છે એ ચાલ્યા કરે છે, પછી યંત્ર બનાવનારને એમની સાથે કોઈ લેવા દેવા નથી. તો એ રીતના પર ઈશ્વરવાદમાં માનનારા જે લોકો છે તે એમ કહે છે કે ઈશ્વરે આ જગતનું નિર્માણ કરી દીધું, પછી જગત છે એ આપમેળે ચાલ્યા કરે છે, ઈશ્વર પછી એમાં હસ્તક્ષેપ કરતો નથી. ત્યારબાદ આવે છે સર્વેશ્વરવાદ. હવે સર્વેશ્વરવાદના લોકો જે છે એ શું માને છે? તો કે સર્વેશ્વરવાદ એટલે ઈશ્વર આ જગતમાં અંતર્યામીપણે રહેલો છે એમ માનનારો મત. એટલે કે સર્વેશ્વરવાદના મત પ્રમાણે એક ઈશ્વર સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં, અને તેથી જગતમાં જે કંઈ દેખાય છે તે ઈશ્વરરૂપ છે. અને નરસિંહ મહેતાના મતે કહીએ તો તેમણે સરસ મજાની પંક્તિ લખી છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. આ સમગ્ર બ્રહ્માંડમાં માત્ર તું એક જ સમાયેલો છે, પરંતુ તું બધાને અલગ અલગ રૂપે દેખાઈ રહ્યો છે. જુજવે રૂપે અનંત ભાસે, જે લોકો જે રૂપે તને જુએ છે તે રીતના તે આમને જોઈ રહ્યા છે, જેમના જેવા વિચારો તે રૂપે તું એમને જોવા મળે છે. આમ નરસિંહ મહેતાની આ પંક્તિ સર્વેશ્વરવાદનું મંતવ્ય રજૂ કરે છે.
સ્પિનોઝા નામના પાશ્ચાત્ય ચિંતકના મતે ઓલ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ઓલ, અર્થાત સર્વ ઈશ્વરરૂપ છે અને ઈશ્વર સર્વરૂપ છે. આમ સર્વેશ્વરવાદ ઈશ્વરને જગતમાં અંતર્યામી તરીકે જુએ છે. તો આ રીતે જોઈએ તો ઈશ્વર એ સર્વત્ર વ્યાપ્ત છે, ઈશ્વર છે એ સર્વવ્યાપી જોવા મળે છે. તો આ રીતે આપણે જોઈએ કે નરસિંહ મહેતાની પંક્તિમાં જોઈએ છીએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ રહ્યા છે, પરંતુ બધા તેમને અલગ અલગ રૂપે જોઈ રહ્યા છે. એ જ રીતે સ્પિનોઝાના મત પ્રમાણે કહીએ તો ઓલ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ઓલ, એટલે કે સર્વ રૂપે ઈશ્વર છે અને ઈશ્વર છે એ જ સર્વસ્વ છે. ત્યારબાદ ત્રીજી બાબત છે તે છે ઈશ્વરવાદ. હવે આ ઈશ્વરવાદમાં જોઈએ તો કે ઈશ્વરના મત પ્રમાણે ઈશ્વરના અંતસ્તર અને પરત્વ એ બંનેનું એક સરખું મહત્ત્વ છે. તો આગે પણ સમીપમાં નિત્ય વસ્તો, એ પંક્તિમાં ઈશ્વરવાદનો આ વિચાર જ રજૂ થયેલો છે કે ઈશ્વર સર્વત્ર છે, એટલે કે દૂરમાં દૂર અને નજીકમાં નજીક તું સર્વત્ર જોવા મળી રહ્યો છે, તું બધે જ વસી રહ્યો છે. ઈશ્વરના મત પ્રમાણે જગતથી પર એવો ઈશ્વર બધી વસ્તુઓમાં અંતર્યામીપણે રહીને તેમનું નિયમન કરે છે અને જગતનું નૈતિક સંચાલન કરે છે. ઈશ્વર ભક્તોને હાજરા હાજુર છે, એટલે કે જ્યારે જ્યારે ભક્તો તેમને પોકારે છે ત્યારે ત્યારે ઈશ્વર આવીને ઊભા રહે છે. આપણે જાણીએ છીએ કે નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે કેદારો ગાઈને એમને બોલાવ્યા ત્યારે ત્યારે એમણે આવવું પડ્યું છે. એમણે કુંવરબાઈનું મામેરું પૂર્યું, એમણે હુંડી સ્વીકારી અને સામળિયાનું રૂપ ધારણ કર્યું. તો આમ જ્યારે જ્યારે એમના ભક્તો બોલાવે છે, મીરાબાઈએ જ્યારે ઝેરના કટોરો ભરીને પીધો ત્યારે એમને અમૃત બનાવી દીધું. પ્રહલાદને જ્યારે લોખંડના સ્તંભ પર રાખ્યો ત્યારે એ લોખંડના સ્તંભને જાણે કે એમના માટે આસાન બનાવી દીધો. તો આમ જ્યારે જ્યારે ભક્તો એમને પોકારે છે ત્યારે ઈશ્વર છે એમના માટે હાજરા હાજુર છે, એમને દર્શન દેવા માટે આવી પડે છે. એમના જે કોઈ કાર્યો છે કાર્યો કરે છે. ઈશ્વર નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યોના સ્થાપન અને સંરક્ષણ માટે અવતાર પણ ધારણ કરે છે. આપણે આગળના નૈતિક મૂલ્યોમાં જોયું હતું કે ઈશ્વર છે એ અવતાર ધારણ કરે છે, એટલે કે જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થતો હોય છે, જ્યારે જ્યારે રક્ષણની જરૂર પડે છે ત્યારે ત્યારે ઈશ્વર છે અવતાર ધારણ કરીને આવે છે. આમ ઈશ્વરવાદી દ્રષ્ટિએ ઈશ્વર માત્ર તાત્વિક આધાર નથી કે કેવળ નૈતિક ન્યાયાધીશ નથી, તે પ્રેમાળ પિતા પણ છે અને ઈશ્વર અધમ ઉદ્ધારક, પતિત પાવન અને કરુણા મૂર્તિ પણ છે. આમ ઈશ્વર છે એ સર્વવ્યાપી છે, સર્વજ્ઞાની છે અને સર્વે જીવોનો ઉદ્ધાર કરનારો છે. આ ઉપરાંત તે કરુણા દ્રષ્ટા છે, એટલે કે દરેક પ્રત્યે કરુણા પણ દાખવે છે. સંક્ષેપમાં ઈશ્વરવાદ પર ઈશ્વરવાદ અને સર્વેશ્વરવાદ એ બંનેનો સમન્વય કરે છે. એ પર ઈશ્વરવાદની માફક ઈશ્વરને જગતથી પર અને સર્વેશ્વરવાદની જેમ ઈશ્વરના અંતર્યામીપણાનો સ્વીકાર કરે છે. આનો અર્થ એ કે ઈશ્વરમાં ઈશ્વરના અંતર્યામીપણાની સાથે તેના પરત્વનો પણ સ્વીકાર છે. આમ માટે ઈશ્વરવાદ ઈશ્વર અને જગતના સંબંધ અંગે વધુ સંતોષકારક સિદ્ધાંત છે. આમ ઈશ્વરનો જગત સાથેનો જે સંબંધ જોયો તેમાં આપણે 3 બાબતોને જોઈ કે ઈશ્વર એ આ જગતનું સર્જન કરીને એમને મૂકી દે છે, જ્યારે પર ઈશ્વરવાદ છે એવું માને છે કે માત્ર સર્જન કરીને મૂકી દે છે, જગત એમની મેળે ચાલે છે. જ્યારે સર્વેશ્વરવાદીઓ છે એવું કહે છે કે ઈશ્વર છે કણે કણ અને ક્ષણે ક્ષણમાં વસેલો છે, અખિલ બ્રહ્માંડમાં વસેલો છે. જે લોકો એમને જે રૂપે જોવા માગે તે રૂપે એમને દેખાઈ રહ્યો છે. અને ઈશ્વરવાદમાં માનનારા લોકો એવું કહે છે કે ઈશ્વર છે અંતસ્ત્વ અને પરત્વ, એટલે કે આગેમાં આગે અને સમીપમાં સમીપ નિત્ય વસ્તુ દેખાય છે. એ જ રીતે એ કરુણામૂર્તિ છે, પ્રેમાળ પિતા છે, નૈતિક ન્યાયાધીશ છે અને પતિત પાવન તેમજ કરુણામૂર્તિ ઉદ્ધારક પણ છે. તો આજના આ વિડીયોની સાથે આપણા આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. સાથે સાથે આપણા પુસ્તકનો છેલ્લો આ વિડીયો છે. જો મિત્રો તમને કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખી શકો છો. તમે મને મેલ પણ કરી શકો છો અથવા મારો કોન્ટેક નંબર આપેલો જ છે વિડીયોઝમાં આગળ, તો તમે કોન્ટેક પણ કરી શકો છો. જો મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન ક્યારેય પણ મૂંઝવતો હોય તો તમે ગમે ત્યારે માહિતી મેળવી શકો છો.
આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું સાથે સાથે તમારી રજા લઉં છું. આ વિષયને લગતી આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ માહિતી તમારે જોઈતી હોય તો તમે કોન્ટેક કરશો તો ચોક્કસ માહિતી મળશે અને સરળમાં સરળ રીતે તમને સમજાવવાની કોશિશ કરીશ. જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, સાથે આપેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે નવી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.